એક વખત આ જંગલની અંદર બધા જ પ્રાણીઓની મીટિંગ થયેલી અને પછી બધા જ પ્રાણીઓ ભેગા થયેલા અને પછી એમાં સિંહ હતો ને, સિંહ બીમાર પડ્યો એટલે બધા પ્રાણીઓ ખબર કાઢવા માટે આવે, વાંદરા આવે ને હરણા આવે ને બધા જ પ્રાણીઓ ખબર કાઢવા માટે આવે. એ ઊંટે કીધું સિંહને, એ કે રાજાજી તમારી ખબર કાઢવા માટે સસલા આવે, હરણા આવે, બધા પક્ષીઓ આવે, બધા જ પ્રાણીઓ આવે, પણ શિયાળિયું માળું ખબર કાઢવાનું આવ્યું. જાણું એને ચાડી કરી અને આ બાજુમાં બેઠું બહાર શિયાળિયું બધું સાંભળે કે ઊંટ આમ આપણી ચાડી ખાય છે અને આપણા તરફથી ઈર્ષ્યા આવી છે. એટલે કીધું સારું. પછી ઊંટ તો બહાર નીકળ્યું ખબર કાઢીને, પછી શિયાળિયું અંદર ગયું, રાજાને નમસ્કાર કરી, જંગલના રાજા સિંહને, અને બેઠું. સિંહ ખીજાણું, બધા જ પ્રાણીઓ આવ્યા ને તું કેમ ન આવ્યું, કેમ મોડું આવ્યું? પછી કે હું છે ને રાજા તમારા માટે વૈદ ગોતવા ગયો હતો. એમ? બહુ બધી જગ્યાએ રેખડો ને ત્યારે માણ વૈદ મેળો અને તમારા દર્દની દવા હું પૂછતો હતો એને કે મારા રાજાને કે આવી રીતના દર્દ થયું છે, કોઈ વાતે મટતું નથી. હા બરાબર છે. વૈદે કાંઈ કીધું? એ કે હા. શું કીધું? એ કે ઊંટના હાડકાની રાખ કરીને ચોપડે ને તોય દર્દ વયું જાય. બોલાવો ઊંટને. ઉપાડીને એક થાપો માર્યો, ઊંટને મારી નાખ્યું અને એની રાખ થઈ. બોલો, ચાડી કાઢી તો શું પરિણામ આવ્યું? હાલો, ઈર્ષ્યા કરવાથી આવું પરિણામ આવે. લો.